સુરત ડુમસ બીચ અને તેની આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા, ડીઆઈજીપી એએમ મુનિયા અને એસપી એસજે પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. સુરક્ષા નિષ્ણાતોના મતે કોઈપણ આતંકવાદી ઘટના બાદ તરતનો સમયગાળો હાઈ એલર્ટનો હોય છે, પરંતુ તેના કરતાં પણ વધુ નિર્ણાયક સમયગાળો હાઈ એલર્ટ બાદ જ્યારે પરિસ્થિતિ થાળે પડે અને નોર્મલ થાય છે ત્યારનો હોય છે, કારણ કે આ સમયમાં જો પૂરતી તકેદારી ન રાખવામાં આવે તો ફરી કટોકટી સર્જાઈ શકે છે. આ જ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને મરીન ટાસ્ક ફોર્સે આ વિસ્તારમાં વિશેષ સજ્જતા સાથે પેટ્રોલિંગ હાથ ધર્યું. મરીન સેક્ટર હજીરાના પોલીસ ઇન્સ્પેક્ટર MM ચામુકિયા અને અન્ય અધિકારીઓ, મરીન કમાન્ડોએ અલગ અલગ ટીમો બનાવ્યા સઘન પેટ્રોલિંગ કર્યું. દરિયાઈ કિનારા વિસ્તારની સંભવિત સંવેદનશીલ જગ્યાઓનું બારીક ચેકિંગ કરવામાં આવ્યું. મરીન ટાસ્ક ફોર્સે નગરીય નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી સુરક્ષા એકતાની ભાવનાથી શક્ય છે. આ સઘન પેટ્રોલિંગથી ડુમસ બીચ અને આસપાસના ગામોના દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વધુ મજબૂત બની છે અને સ્થાનિક લોકોમાં પણ રાહતનો માહોલ છે. હર્ષદ માહેવંશીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ.